જય માતાજી। આજે હું બનાવીશ તંદૂરી રોટી। તો તેના માટે આપણે રેસીપી માટે સામગ્રી જોઈ લઈએ। ટાટાના સોડા લીધા છે, ઘી, મેંદો, બેકિંગ પાવડર અને મીઠું। તો હવે આપણે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે મેં મેંદો લીધો છે, 1 કપ નાખ્યો અને આ બીજો અડધો કપ એટલે 1.5 કપ જેટલો મેં મેંદો લીધો છે। તેમાં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે, અને બેકિંગ પાવડર આપણે 1 ચમચી જેટલો લઈશું। આમાં તમે દહીં અને ખાંડનો ને એવો પણ ઉપયોગ કરી શકો, પણ મેં દહીં ખાંડના ઉપયોગ વગર ખાલી બેકિંગ પાવડર અને ટાટાના સોડાથી જ બનાવી। હવે તેમાં આપણે અડધી ચમચી ટાટાનો સોડા એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। તેલનો પણ ઉપયોગ કરી શકો, મેં ઘી લીધું છે। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં ગરમ પાણી કર્યું છે, ગરમ પાણી એડ કરીશું। પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું। ગરમ પાણી છે એટલે તમારે એવું લાગે તો ચમચીનો પણ ઉપયોગ કરાય। હવે આપણે તેમાં ફરી થોડું પાણી એડ કરીશું। જો ઉનાળો હોય તો તમે ગરમ પાણી ના એડ કરો તો ચાલે। શિયાળા ચોમાસામાં ઠંડુ વાતાવરણ હોય તો ગરમ પાણી એડ કરવાથી લોટ સરસ થઈ જશે, ફૂલી જશે। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને આટલો સોફ્ટ રાખવાનો, બહુ કઠણ નહીં બાંધવાનો। હવે તેને આપણે સરસ ઢાંકી અને ગરમ જગ્યા પર રહેવા દઈશું કલાક માટે। તો હવે આપણે લોટને ચેક કરી લઈએ। તો આપણો લોટ સરસ એકદમ થઈ ગયો છે, તેને મસળી લઈશું અને એક સરખો કરી લઈએ આપણે। તો હવે આપણો લોટ સરસ થઈ ગયો છે, તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો કરી લઈશું અને હવે તેની આપણે રોટલી વણી લઈએ। તો હવે આપણે તંદૂરી રોટીને વણી લઈશું। તો હવે આપણે તંદૂરી રોટીને વણી લઈશું। નાનને થોડી આપણે લાંબી વણીએ છીએ અત્યારે। અડધી વણાઈ જાય પછી આપણે તેના ઉપર કલોંજી અને લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। અને હવે તેને વણી લઈએ। તો મેં એકદમ જાડી રાખી નથી, સરસ પાતળી નાન વણાઈ ગઈ છે। હવે તેને શેકી લઈશું। હવે આપણે જે બાજુ ધાણા નાખ્યા હતા તેને હાથ સાઈડે રાખી અને 1 વાટકીમાં પાણી લઈ તે આવી રીતે પાણીથી સ્પ્રેડ કરી લઈશું અને પછી આવી રીતે પકડી તેને લોઢી ઉપર મૂકી અને ફૂલ ગેસ કરી લઈશું। તો હવે આપણી નાન સરસ ફૂલવા માંડી છે। એક સાઈડે કૂક થઈ જાય પછી આપણે તવીને ઊંધી કરીશું। હવે આપણે નાનને આવી રીતે ફેરવતા રહી અને કૂક કરી લઈશું। તો હોટલ જેવી જ સરસ આપણી નાન બની જશે। તો આપણી નાન સરસ કૂક થાય છે અને ઓવન વગર આપણી સરસ બની જશે તંદૂરી રોટી। હવે તેના પર આપણે બટર એડ કરીશું। તો તૈયાર છે આપણી બટર રોટી। તેને તમે દાલ મખની કે કોઈ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।